કરું પોતાના શાસનમાં કશું થયું ન હોય અને પોતાના શાસનમાં કશું થયું ન હોય અને આ શાસન સારું કરે એટલે સહન ન થાય આ માનસિકતા તો ન ચાલે. માન્ય અધ્યક્ષ મારી વાત ખોટી હોય તો વિધાનસભાના નિયમો જોગવાઈ છે, મારા ઉપર કાર્યવાહી થઈ શકે છે. માન્ય સભ્યશ્રી ઘણા હોશિયાર છે, એ કરી શકે. માન્ય અધ્યક્ષ જે હું વાત કરી રહ્યો છું એ રેકોર્ડ ઉપરની વાતો કરી રહ્યો છું. માન્ય અધ્યક્ષ આ સ્થિતિનું નિર્માણ એટલા માટે થયું છે. મારે એ વાતો તરફ જવું નહોતું, વાત સ્વીકારતા નથી. મારે એ વાતો તરફ જવું નહોતું. મને પરિસ્થિતિ મજબૂત તરફ લઈ જાય છે. માન્ય અધ્યક્ષ આ પરિસ્થિતિનું નિર્માણ આ દેશમાં આ રાજ્યનું કેમ થયું? માન્ય અધ્યક્ષ માન્ય મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ જ્યારે આ રાજ્યની ધુરા સંભાળી ત્યારે પાયામાં મૂળમાં આ કૃષિ ક્ષેત્રને આગળ લાવવા માટે શું કરવું જોઈએ એ રગ પકડી 40 વર્ષ સુધી આખા રાજ્યમાં એકમાત્ર કૃષિ યુનિવર્સિટી, એના બદલે 4 કૃષિ યુનિવર્સિટી સ્થાપીને આ રાજ્યના ભૂભાગને 4 વિભાગમાં વેચી દીધો. જ્યાં દક્ષિણમાં ડુંગરાળ અને વધુ વરસાદ થતો હોય 90 ઇંચ વરસાદ, એ દક્ષિણ ગુજરાતની યુનિવર્સિટી નવસારીને જવાબદારી સોંપી. મધ્ય ગુજરાતના રેચક અને સારી જમીનવાળા પદાર્થ જમીનની આણંદ કૃષિ યુનિવર્સિટીની જવાબદારી સોંપી. ઉત્તર ગુજરાતની દાંતીવાડા યુનિવર્સિટીની જવાબદારી સોંપી. સૌરાષ્ટ્રની જુનાગઢ યુનિવર્સિટીને સોંપી. અને એના કારણે માન્ય અધ્યક્ષ સ્થિતિનું નિર્માણ એ થયું કે જે કેમ્પસ હતા આ રાજ્યની તિજોરીમાંથી જે બજેટ ફળવાતું હતું એ બજેટ 10% કરતા વધારે 10 ગણા કરતા વધારે આજે બજેટ ફળવાનું શરૂ થયું. માન્ય અધ્યક્ષ જે લેબોરેટરીમાં સંશોધનો થતા હતા આ સંશોધનોને ગામડે ગામડે પહોંચાડવા માટે કૃષિ મહોત્સવના માધ્યમથી ખેડૂતોને સુશિક્ષિત કરવામાં આવ્યા. અને આ સુશિક્ષિત ખેડૂતોના કારણે આજે જે પરિસ્થિતિ ગુજરાતમાં કૃષિ ક્ષેત્રની થઈ છે એ આજનું નિર્માણ દેખાડે છે. પહેલા માન્ય અધ્યક્ષ શું સ્થિતિ હતી? ગયા સત્રમાં હજુ માન્ય મુખ્યમંત્રીએ મને એક સૂચના આપી કે ખેડૂતોને નડતરરૂપ કાયદાઓ હોય એ તો દૂર કર. માન્ય અધ્યક્ષ હું શોધવા બેઠો તો એ કાયદાઓ વર્ષોથી ચાલતા હતા. ખેડૂતો પકવે એના ખેતરમાં પાકે કે ન પાકે લેવી આપવાનો કાયદો, ખેડૂતોના ખેતરમાં પાકે માન્ય અધ્યક્ષ તો એને પોતાનો માન્ય અધ્યક્ષ પોલિટિકલી તો પ્રશ્નો ઉભા કર્યા એટલે પોલિટિકલી કોઈ નથી. અહીંયા બનેલી હકીકતો કહી દઉં છું. આ વિધાનસભામાં બનેલી હકીકતો કહી. માન્ય અધ્યક્ષ કાયદા સુધારે કે છે માન્ય અધ્યક્ષ કૃષિને લગતા કાયદાઓ જે હતા એને નડતરરૂપ જે કાયદાઓ હતા, ખેડૂતોનો માલ ઉત્પન્ન થાય અને બીજા તાલુકા કે જિલ્લામાં એને વધારે ભાવ મળતો હોય તો માલ લઈને ન જઈ શકાય એને પ્રતિબંધ મૂકવાના કાયદાઓ હતા. ખેડૂતો એના ખેતરમાં શું વાવવું એના માટેના કાયદાઓ હતા. માન્ય અધ્યક્ષ આ વિધાનસભાએ જ્યાં ક્ષેત્રમાં આ કાયદાઓ દૂર કર્યા. અને પેલા ક્યાં હતું માન્ય મને બરાબર એ દિવસો યાદ છે જયારે હું અભ્યાસ કરતો હતો. માન્ય અધ્યક્ષ લેવીના કાયદાના કારણે આ રાજ્યમાં 3000 કરતા વધારે ખેડૂતોને જેલના હળિયા પાછળ ધકેલવામાં આવ્યા. અને આ જેલના હળિયા પાછળ ધકેલવામાં આવ્યા ત્યારે ખેડૂત અગ્રણીઓ ખેડૂત પ્રતિનિધિઓ આ ગાંધીનગરમાં રજૂઆત કરવા આવ્યા કે અમારા ખેડૂતો નિર્દોષ છે, એના ખેતરમાં કઈ પાક્યું નથી, એને જેલ મુક્ત કરો. માન્ય અધ્યક્ષ તત્કાલીન સરકારે શું કર્યું? માન્ય અધ્યક્ષ ખેડૂતો પર ટીયર ગેસ છોડ્યા, ઘોડા દોડાવ્યા, લાઠીચાર્જ કર્યો અને ગોળીબાર કર્યો. અને ગોળીબારના કારણે ખેડૂતોની લાશો અહીંયા લોહીથી લબ હતી. આ કોંગ્રેસની સરકાર આ રાજ્યના ખેડૂતોના હિતની વાતો કરીને ગુજરાતના ખેડૂતોને શું આપવા માંગે છે? અને એના કારણે માન્ય અધ્યક્ષ એના કારણે ખેડૂતોએ નિર્ધાર કર્યો કે આ રાજ્યની જે સરકારે ખેડૂતોનું લોહી આ ગાંધીનગરમાં રહેવાયું છે ત્યારે ગાંધીનગરના દરવાજા નહીં દેખાડવા. એના કારણે મિત્રો અહીંયા બેઠા છે. એટલે આ સ્થિતિનું નિર્માણ ખેડૂતોના પ્રશ્ન છે અવરોધો ઉભા કરવા. મારે ઘણી સારી વાતો હજી કહેવાની રહી જાય છે, સમયની મર્યાદા છે. માન્ય અધ્યક્ષ આ સ્થિતિ જો મને ઉશ્કેરવામાં ના આવે તો મારે કોઈ કહેવાનો ભાવાર્થ નહોતો. નહીતર અહીંયા ઘણા અમારા સારા મિત્રો બેઠા સહકારી ક્ષેત્રે રામસિંહભાઈ હોય, સી કે રાહુલજી હોય, રાજુભાઈ હોય, મોહનસિંહભાઈ હોય કે બાકીના બધા જ મિત્રો સહકારી ક્ષેત્રમાં જે રીતે સારું કામ કરી રહ્યા છે અને પક્ષાપક્ષીથી પણ ઉઠીને આ રાજ્યના હિતમાં
જે સારું કામ કરે છે એને સાહેબ હું આવકારું જ પડશું. જેમ પંચમહાલ બેંક, પંચમહાલ બેંકમાં પક્ષાપક્ષીથી પર ઉઠીને બધાએ સંયુક્ત રીતે જો કામ ન કર્યું હોત માન્ય અધ્યક્ષજી, તો આજની પંચમહાલ બેંક ઊભી કરવામાં જે રીતે આપણે સફળ થયા એ સફળતા મળી ન હોય એ વાત સાચી છે કે આપણી સફળતા 1 વર્ષ મોડી મળી. એના કારણો માન્યજી આવી જ બેંક એક સાથેની કારણોવાળી બેંક એક મહારાષ્ટ્રની બેંક હતી. આપણે બધા જ કારણો પૂર્ણ કરી દીધા અને આમ છતાં 1 વર્ષ સુધી આપણે મંજૂરી નહોતી આપતી, કારણ કે ઉપરથી ઈચ્છતા હતા કે મહારાષ્ટ્રની બેંકને અને ગુજરાતની બેંકને બેને મંજૂરી એક સાથે મળે. પછી મારા તરફથી અધિકારીઓ તરફથી વારંવાર રજૂઆતો થઈ અને છેવટે મેં થાકી હારીને માન્ય મુખ્યમંત્રીને વિનંતી કરી કે સાહેબ તમે થોડામાં વચ્ચે પડો, આ બધા જ કારણો જે છે એ અમે પૂર્ણ કર્યા છે. એટલે એમને એમની વોટ વાપરી એટલે 1 વર્ષ મોડી પણ બેંક શરૂ થઈ, પણ એ બેંક મોડી શરૂ થઈ એમાં પણ મારા વિપક્ષના સાથી મિત્ર સિક્કે સહિત બધા જ મિત્રોએ મને જે સહયોગ આપ્યો છે એની સહજ નોંધ લઉં છું. એ જે સહકારી પ્રવૃત્તિમાં એમાં કશું જ ખોટું નથી માન્ય અધ્યક્ષ. એવી રીતે અમૂલનો પ્રશ્ન હોય માન્ય અધ્યક્ષ કે બાકીના પ્રશ્નો હોય, એમાં સૌ સાથે મળીને આ રાજ્યના હિતમાં મેં અગાઉ ઉલ્લેખ કર્યો એમ પશુપાલન ક્ષેત્રે માન્ય અધ્યક્ષ પહેલા ક્યારે પશુપાલકો, ખેડૂતો, શ્રમજીવો પશુઓ ખરીદે અને રાજ્ય સરકાર એનું વ્યાજ ભરે, આ સ્થિતિનું નિર્માણ ભૂતકાળમાં નહોતું. આ સરકારે એ સ્થિતિનું નિર્માણ જ્યારે કર્યું છે ત્યારે માન્ય અધ્યક્ષ પશુપાલન ક્ષેત્રે ખૂબ મોટી ક્રાંતિ આવશે. પશુપાલન ક્ષેત્રે અનેક એવી કામગીરી કરવામાં આવી છે માન્ય અધ્યક્ષ. એટલું જ નહીં, સખી મંડળો દ્વારા માન્ય મુખ્યમંત્રીશ્રીએ સમગ્ર દેશને એક નવી દિશા આપે એવું કામ કર્યું છે. રાષ્ટ્રીયકૃત બેંકો કે અન્ય બેંકો સખી મંડળોએ નાના બિઝનેસ કરીને પગભર થવું હોય, રોજગારી કામની હોય તો 11-12% વ્યાજથી એમને નાણાં દીધું છે. આવી સામાન્ય બહેનોને એની રોજગારી સરળતાથી મળે એટલા માટે માન્ય મુખ્યમંત્રીએ નાણામંત્રીએ નિર્ણય લીધો કે સખી મંડળીની બહેનોને એની રોજગારી સરળતાથી સારી રીતે મળી શકે એટલા માટે 5% વ્યાજ રાહત આપવાનો નિર્ણય આ બજેટમાં રાજ્ય સરકારે કર્યો છે. માન્ય આ સ્થિતિમાં બહેનોને સશક્તિકરણ કેવી રીતે લાવી શકાય એની વાતો માન્ય અધ્યક્ષ ઘણી કરી શકાય એમ છે, પરંતુ સમયની મર્યાદા છે ત્યારે માન્ય અધ્યક્ષ મારે કેટલીક વાતો કાયદાની કરવાની છે. જે કાયદો